સાથે રહેલો છે એ સહિતની તમામ બાબતો થઈ હતી। ગુરુચેલા વચ્ચેની લડાઈ છે, કઈ રીતનો વિશ્વાસ છે તમને? આજે ચૂંટણી આવીને અમે મેદાનમાં આવ્યા એવું નથી। એ પહેલી વખત જયારે ચૂંટણી લડ્યા તેદુના અમે એક ધારા કોંગ્રેસ તરફી છીએ અને કોંગ્રેસમાં રહેવાના છીએ અને અમને કોંગ્રેસે જયારે ટિકિટ આપી છે અમે કોંગ્રેસ હારે કોઈ ગરદારી કરવાના નથી અને એમને 4-5 વખત ધારાસભ્યની લોકસભાની ટિકિટ આપી હતી અને કોંગ્રેસ હારે એમને જે દગો કર્યો છે એ આ તમામ સમાજના મતદારો નારાજ છે, વિશ્વાસઘાત કર્યો છે। એટલે તમામ સમાજના મતદારો કોંગ્રેસ સાથે છે અને વધુ લીડથી આ કોંગ્રેસ જીતશે। ઓકે, કોળી મતદાતાઓ સૌથી વધારે પ્રભુત્વમાં અહીંયા વર્ષોથી રહ્યા છે। બંને કોળી નેતાઓ, અત્યાર સુધી એવું થતું હતું કે પાટીદાર ઉમેદવાર હોય અને સામે કુંવરજી કોળી નેતા હોય, આ વખતે બંને પક્ષમાંથી કોળી નેતા છે, ફાયદો? કોળી સમાજનું મતદાન દર ચૂંટણીએ 2-4 હજાર મતદાન વધતું હોય। કુંવરજીભાઈ જયારે ચૂંટણી લડતા હતા અને જીતતા હતા ત્યારે 25-30-35 હજારની લીડે કુંવરજીભાઈ જીતેલા છે। તો ગઈ ચૂંટણીએ તમામ સમાજના મતદારો જે રહ્યા અહીંયા કણે 2 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે 8 જિલ્લા પંચાયતના સભ્યો પણ કોંગ્રેસ સાથે, તો ડોક્ટર બોગરા સાહેબ 76,000 મત લઈ ગયા, કુંવરજીભાઈને 9,000 મત મળ્યા હતા। તો એને લીડ વધવી પડે, એની બદલે લીડ ઘટી છે। એટલે એવું નક્કી થાય કે એમની નારાજગીની એલર્જી છે, એટલે મતદારો બધા કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસ તરફી રહેવાના છે। કયા મુદ્દાઓ મહત્વના છે કે જે કામ કરી જશે તમારા માટે એવું તમને લાગે છે? અમારી માટે એક જ એવડું એ કામ છે કે અહીંયા આ વિસ્તારની માલિકા તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ કોંગ્રેસને જયારે દગો દીધો છે અને આ ભાજપમાં જે કુંવરજીભાઈ ભોળી ગયા છે એ અમને વિશ્વાસ અને ભરોસો છે અને પબ્લિકને એવું થયું કે આને 2 વખત આ જિલ્લા પંચાયતની ટર્મ ને જે જિલ્લા પંચાયતના સભ્યો ગયા એમના વફાદારીથી રહ્યા એટલે આવડાને સ્વીકારવા પડે। ઓકે, તો વફાદારી વાળું ફેક્ટર છે સૌથી વધારે અને મહત્વનું સાબિત થશે અને જસદણના તમામ મતદાતાઓ છે એમને અવસર જરૂરથી આપશે એવું અવસર નાખ્યાનું જણાવવું છે। ત્યારે હવે મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે સૌથી મહત્વનું રહેશે કે આખરે આ જજમેન્ટ ડે કોને ફળશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, જસદણ। તો જે રીતે અવસર નાકે VTV સાથે વાતચીત કરી અને તેમનું કહેવું છે કે કુંવરજી બાવળિયા જે રીતે કોંગ્રેસને દગો આપી ભાજપમાં જોડાયા છે ત્યારે જનતા કોંગ્રેસને જ સાથ આપશે અને અવસરભાઈ નાકિયાનું કહેવું છે કે જરૂરથી જનતા તેમને અવસર આપશે, કોંગ્રેસની જીત થશે। મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। જસદણમાં 116 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। 1200 જેટલા પોલીસ આજે ખડેપગે રહેશે। 27 રૂટ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે। 2,24,290 મતદારો આજે કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાના ભાવિનો ફેસલો કરશે। 1,05,559 મહિલા મતદારો છે તો 1,18,731 પુરુષ મતદારો છે। ખાસ કરી 35% કોળી મતદારો છે, 20% લેવા પાટીદાર મતદારો છે, 7% કડવા પાટીદાર મતદારો છે તો 8% ક્ષત્રિય અને 7% લઘુમતી અને 23% અન્ય મતદારોનું પ્રભુત્વ ખાસ કરી જસદણ વિસ્તારમાં છે। ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે। આજે બંને એડીચોટીનું જોર લગાવ્યું છે આ સીટને જીતવા માટે।